ભગવાન પણ આવીના મિલા છે, વિશ્વામિત્રજી આવીના મિલા છે, રામજીને પ્રણામ કરાયા છે, પરચો આપ્યા છે. પછી પરશુરામજી પૂછે છે કે રાજન, આ એટલી બધી ભીડ શું કામ ભેગા કરે છે? એટલા બધા લોકોને ભેગા કરવાનું કારણ શું છે? જનકજીએ બધી વાત કહી દીધા કે મારા દીકરીને લગ્ન માટે હું સ્વયંવર રખાતા, એ ધનુષ તોડે એના સાથે સીતાને પરણાવવાના. ધનુષ તૂટી ગયા છે, પ્રતિજ્ઞા પૂર્ણ થયા. ધનુષ તૂટી ગયા? હા મારા ધનુષ તૂટી ગયા. વાસ્તવિકમાં ધનુષ તોડવાની પ્રતિજ્ઞા નહીં હતા, ધનુષના ઉપર પ્રત્યંચા ચઢાવવાની પ્રતિજ્ઞા હતી. પ્રત્યંચા બાણ ચઢાવી દેવે એ પ્રતિજ્ઞા હતી. પણ રામજી જ્યાં ધનુષને પકડાવી ત્યાં તૂટી ગયું. માયાના ગાન સુરદાન દવનયતે સબકે તુષાર સ્વરૂપ ધનુષ ગઢાયો હોય, છુઅત સો તૂટે હોય, પિનાકર રઘુનાથજી કો માનો તે હી બારે તે પુરારીને પढ़ायो है. ये એવા કઠોર ધનુષ રઘુનાથજીને હાથને સ્પર્શ થતા તૂટી ગયા. માનો શંકરજી એને શીખાઈ રખા હતા કે જો મારો હાથમાં જેવી રીતે જળ થઈ ગયા એવી રીતે જયારે ભગવાનના હાથમાં આવે ત્યારે જળ નહીં ચાલે, ત્યારે તું આપણે મુક્તિ લઈ લેજે. ત્યારે ભૂલ કરીશ તો તારે ફિર કોઈ ટાઈમ તક નહીં મળશે. એટલે ત્યારે તમે જે હશો તક લઈને ભગવાનને હાથે મોક્ષ થઈ જાવે. તો એટલે ભગવાનની હાથને સ્પર્શ થતા જ ધનુષ તૂટી ગયા. વિશ્વામિત્રજી આયા છે, દશરથજીના રામજીની સાથે અનેકો પ્રકારની સંવાદ કર્યા છે, પરંતુ અંત મેં લક્ષ્મણજીના પાટકોથી વિધિત થયા છે. અને છેલ્લે રામજીએ કીધા છે કે મહારાજ આપ શું કામે ચિંતા કરી રહ્યા છો? ધનુષ હું તોડા છું, તેરી નાની કચકાઈ બેરાયા અપરાધી મેં ના તુમ્હારા. એ બાળકની સાથે તમે કજીઓ કરી રહ્યા છો, એ કાંઈ તમારો અપરાધ નથી કર્યા, અપરાધી હું છું, હું ધનુષ તોડા છું. મારે સાથે તમારે જે વર્તાવ કરવા હોય કરો. તમે લડવાની વાત કરો છો તો હું તમારી સાથે લડી શકું ને? કે મારો તમારો અંતર ચરણની મસ્તક જેવા છે. કહું તો કહા ચરણ કહ માથા. અમારો એક ગુણના તાતની ધનુષ છે, તમારો જગ્ય પવિત્ર રૂપી ધનુષ 9 ગુણના છે. અને મારો નામ કેવલ રામ 2 અક્ષરના છે. આ તમારો નામ પરશુ સહિત બળ નામ તુમારા. તમારો નામની પરશુ રૂપી ટાઇટલ લાગી છે અને તમારો નામની કીર્તિ બહુ મોટી છે. સબ પ્રકાર હમ તુમ સંહારે, બધી પ્રકારથી તમે હારી ગયા છે. પરશુરામજી ભગવાનની વિનમ્રતાની અર્થ બીજું લગાવ્યો. આને કહે છે તું બંધુ સંપામ, તું પણ ભાઈ જેવા ટેઢા બાત કરવા મળ્યા. મને જાણતા નથી હું કોણ છું? તો મહારાજ જાણું છું એટલે આ વાત કરું છું. આપ બ્રાહ્મણ બનીને આવ્યા હો, હું તમારો પૂજા કરત, આપની મસ્તક નમાવત તમારો ચરણોની અંદર, તમારો ચરણના ધૂરી મસ્તકના ઉપર ચઢાવો. પણ તમે તો આગ બબુલા થઈને આવ્યા, ફરસા ધમકાવતા આવ્યા, ધનુષ બાણ લઈને આવ્યા અને તમે ઘર જેવા કહું છે ધનુષ કે તોરા. અરે ધનુષ બતાવો, ધનુષ કોણ તોડા છે? તો મહારાજ આવા ટાઈમમાં તો છત્રીને ગુસ્સા આવે ને ખરા? આવા ટાઈમમાં છત્રી કાંઈ બેઠા રહે એમ ન બને. મહારાજ હું રઘુકુલમાં જન્મેલ છું અને હું રઘુવંશીઓને આદત છે કે કોઈ પણ હોય રઘુવંશી યુદ્ધની અંદર પાછળ હટતા નથી. એટલે દેવ ધનુજ ભૂપતિ બટ વાના સંબંધ અધિક મારા કોઈ આના જોર હમય પ્રચારે કોઈ નરંસ તેન કાલ કિન હોય. દેવતા હો, ધનુજ હો, ગંધર્વ હો, કિન્નર હો, ચાહે જે કોઈ હોય, પણ યુદ્ધમાં લલકારે તેના સાથે યુદ્ધ કરવી એ મારો ફરજ હોય છે. મહારાજ હું તમારા સાથે યુદ્ધ કરવાનું, પરંતુ વિપ્ર વંશ કહે અસી પ્રભુતાઈ,
હવે હોય જૂથ મૈડ્યા. એટલા બધા ભગવાન કીધા કે મહારાજ બધી છે, બધી શક્તિઓ એક બાજુ, પણ બ્રાહ્મણની શક્તિ આ છે કે ત્રણેય લોક છે જે અભય છે એ પણ તમારું થઈ ગયું છે. ભગવાન આપણી છાતી ખોલીને દેખાયા, આને અંદરમાં ભૃગુજીના ચરણના ચિહ્ન જોઈ, અને સોને મૃદુ ગોળ બચન રઘુપતિ કે ઉઘરે પટલ પર સુધર મતિ કે રામ રમાપતિ કર ધનુ લેવું ખેંચહુ ચાપ મીટ સંદેવું. પરશુરામજીના આશ્ચર્ય થયા. કહે છે મહારાજ મને શંકા થઈ રહ્યા છે, હવે આપ કૃપા કરી આ ધનુષના ઉપર પ્રત્યંચા ચઢાવી દો તો મારો મનને સંદેહ મીટી જાય. અને જ્યાં ધનુષ લાવી ના દીધા ભગવાનને હાથમાં આવતા આપણે પ્રત્યંચા ચડી ગઈ. પરશુરામજી જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. રામજીને પ્રભાવ જાની વર્ણન કરા છે, ક્ષમા યાચના કરા છે, સ્તુતિ કરા છે. ભગવાન બાણ ચઢાયા છે. પરશુરામજીને કહે છે મહારાજ હવે બાણ ચઢાવે, હવે બાણને ક્યાં છોડું? રામો દુર્ના વિસંધત્તે, રામજીની પ્રતિજ્ઞા છે ધનુષના ઉપર બાણ ચઢાવીને ઉતારતા નથી. હવે બાણના કોઈ લક્ષ્ય તમે બતાવો. 3 લક્ષ્ય છે એના. ભગવાન પોતે નિર્ણય કરે છે 3 લક્ષ્ય છે. યા તો તમે તપસ્યા કરીને આ પુણ્યને જે આર્જિત કરા છો એ તમારો પુણ્યને નાશ કરી નાખે, યા તો તમારો અવ્યાહત ગતિ છે, પવન ગતિથી જ્યાં જવાની ઈચ્છા કરો છો જાઓ છો તમારો ગતિ નાશ કરી નાખે, અથવા તમારું શરીરને નાશ કરી નાખે. 3 સ્થાન છે. તમે હું મારી શકતા નથી, કારણ કે તમે મારો ગુરુ પરશુરામજીના સંબંધી, વિશ્વામિત્રના સંબંધી છે અને બ્રાહ્મણ છે. બ્રાહ્મણના ઉપર હું હાથ ઉઠાવું. બીજા 2 સ્થાન છે, આ 2 જગ્યાના ઉપર તમે જ્યાં બતાવો ત્યાં બાણ છે. પરશુરામજીએ નમસ્કાર કર્યા છે. ભગવાનને કહે છે હું તમારો દેવડા હારેલ છું, પણ તમારો હારમાં પણ મારો વિજય છે. હું તમારો સાથે હારીના ગૌરવાન્વિત થયા છું, કારણ કે આપ ત્રિભુવનના સ્વામી છો, પરાત્પર બ્રહ્મ છો, સંપૂર્ણ જગત આપના મુઠ્ઠીમાં છે. તો આપણે પાસે હાર ને વિજયને કોઈ સંબંધ જ નથી રહેતો. હવે આપ કૃપા કરીને આ બાણ મારીને મારો તપને નષ્ટ કરી નાખો. હું તપને નષ્ટ થઈ જાય, હું ફરી તપસ્યા કરીને તપને પ્રાપ્તિ કરી, પણ મારો ગતિના કુંઠિત કરશો તો હું સત્ય ભ્રષ્ટ ગણાઈશ. હું કશ્યપને આ પૃથ્વી દાન કરી દીધા છે, ત્યારે હું કશ્યપને કહી દીધા કારણ કે હું તમારો પૃથ્વીના ઉપર રાત્રે નિવાસ ન કરું, એટલે હું આ વ્યાહત ગતિથી આપણે સ્થાન ઉપર જાવીને રહીશ અને ધર્મની રક્ષા કરીશ. તપસ્યાથી હું ફરી આર્જન કરી લઈશ. અને ભગવાનને બાણથી ભગવાન 7 લોકોની જે તપસ્યાની દ્વારા સપ્તભુવનના ઉપર વિજય પ્રાપ્ત કરાતા પરશુરામજીને એના સ્વર્ગથી ભ્રષ્ટ કરી દીધા. હવે સ્વર્ગમાં પરશુરામજી જાવી શકે નહીં, મૃત્યુલોક છોડી. અને પરશુરામજી ગયા, ચારો તરફ આનંદ થયા. આનંદ મહોત્સવ से વિવાહની તૈયારી થઈ. ચારો તરફ નગરને સજાવવામાં આવ્યા. દૂતોને जो है सो મોકલવામાં આવ્યા જનકપુરમાં. જનકપુર દૂતમાં જઈને ભગવાનને સમાચાર દીધા છે દશરથજીને. દશરથજી પત્ર લઈને વાંચા છે, પુલકિત થઈ ગયા છે, આનંદિત થઈ ગયા છે. દશરથજી પાસમાં બોલાવીને પૂછે છે કે ભાઈ તું રામને જોયા છે? જોયા હો તો મને બતાવો તો કેવા સ્વભાવ છે, કેવા ગુણ છે? કોઈ તુફાન તો નથી કરતા ને, કોઈ ચંચળતા તો નથી કરતા ને? કહે છે મહારાજ જોવાની વાત કરો છો, પરંતુ દેવ દેખી તવ બાલક દો અવન આખી તર આવત કોઈ. મહારાજ જ્યારથી તમારો છોકરાઓને જોયા અને જ્યાં સુધી આંખની સામે આવ્યા ત્યાર પછી આંખની સામે કોઈ આવતા જ નથી. કોઈ મને આંખની સામે દેખાતા જ નથી. હા તો મહારાજ સૂર્યને જોવા પડે કે એના પરિચય દેવું પડે?
બધી કથાઓ કહીને સંભળાયા છે. સીતાને સ્વયંવરમાં મોટા મોટા રાજાઓ હતા, તે બધાના બીચમાં રામજી ધનુષ તોડી અને વિશ્વ વિજયની પ્રાપ્તિ કર્યા છે. હવે લગ્નની તૈયારી થઈ રહી છે. આપ જલ્દી લગ્નની જાન તૈયાર કરી અને જનકપુર પધારો, ત્યાં પર આનંદ મહોત્સવ સાથે લગ્ન થશે. જનકજીએ પ્રસ્તાવ લાયા છે સીતાજીને ગ્રહણ કરવા માટે, પણ રામજી કહે છે નહીં, જ્યાં સુધી પિતાના હુકમ ન થાય ત્યાં સુધી એ કન્હૈયા નહીં થાય, જ્યાંથી પાવે ત્યાંથી પકડીને લાવીને ઘરમાં પૂરી દે. એના તું મર્યાદા જ બીજી હતી. તો એ કહે છે જ્યાં સુધી પિતાની આજ્ઞા ન થાય ત્યાં સુધી લગ્ન ન કરીશ. એટલે તરત જ દૂત જો હશે જનકપુરમાં મોકલવામાં આવ્યા. દશરથજીએ બરાત સજાઈને ચલા છે અને ખૂબ ધૂમધામથી બી લગ્ન થયા. કેવા લગ્ન થયા છે કે આ લગ્ન જેવા કોઈ લગ્ન થયા જ નહીં. સીતાજીએ લગ્નની અંદરમાં એક ખાનગી કંકોત્રી મૂકી અને મહારાજને કીધા છે, મહારાજ તમારી જેટલી શક્તિ હોય એટલી જાન સજાઈને આવો. અને દશરથજી પોતે જ ઉત્સાહિત હતા. ચોથા પરમાં પુત્રને પ્રાપ્તિ હતી અને આવી મહોત્સવને સાથે પુત્રના લગ્ન હતા, એટલે ખૂબ તૈયારી કરીને છે. જનકજી વિચાર કરે છે કે અરે હું તો એક મંડલેશ્વર રાજા છું, ટૂંકા પ્રાંતની એક રાજા છું, આ ઓલા છે ચક્રવર્તી રાજા, એના બાણને હું સ્વાગત કેવી રીતે કરી શકીશ? ચિંતામાં પડી ગઈ. દશરથજી આયા જાન લઈને. જનકજીએ પોતાના રાજની અંદરમાં જેટલી કિંમતી કિંમતી રત્નો હતા, જેટલી સુંદર સુંદર વસ્તુઓ હતા, તે જનવાસાની સ્વાગતમાં મોકલ્યા. પ્રથમ ભેટની અંદરમાં દશરથજીને પાસે મોકલા કે એમાંથી જે વસ્તુ એના પસંદમાં આવશે એ જ વસ્તુ હું દહેજમાં વિશિષ્ટ રૂપમાં આપીશ. અને લઈના લોકો પધરાવણી જાનને સ્વાગત કરવા આવ્યા છે. બધી ભેટ ત્યાં પર મૂકા છે. દશરથજી બધી સ્વીકારી લીધા અને સ્વીકારીને બધી ભેટ માણસોમાં બાંટી દીધી. બધા જો હે સો બાત દિન જાજ કર જો જઈ ભાવ, બધાને જેને જે ઈચ્છા હોતા લઈ લે. દશરથ જનકજીને આવીને સમાચાર દીધા. જનકજીએ સમાચાર પાઈને બહુ ચિંતિત થયા. જાનકીજીએ અષ્ટ સિદ્ધિ નવનિધિઓને બોલાવી છે. જાને પુર બરાત નિજ આઈ નગર, સિય નિજ મહિમા પ્રગટ જનાઈ, હૃદય સુમેરે સવ સિદ્ધ બુલાઈ, અને ભૂપ પहुनए કરણ પઠાય. સંપન્ન સિદ્ધિઓના બોલાવીના કીધા, જો મિથિલાને પલટી દો, મિથિલાને પલટી દો. અને સિદ્ધિઓ પોતાના વિભવથી મિથિલાને સજાવી છે. અને જયારે જાન આયા છે ને જાનને જોવા માટે દેવતા લોકો ચલા છે. ત્યારે જનકપુરના જોયા છે. બ્રહ્મા, ઇન્દ્ર, કાર્તિકેય, શંકરજી બધાએ પોતપોતાના સવારી ઉપર સવાર થઈ અને લગ્નની ઉત્સવ જોવા માટે આવ્યા છે. પરંતુ આવતા આવતા રસ્તામાં બ્રહ્માજી કહે છે, ભાઈ રૂકી જાઓ જરી. આ હું મનટોકમાં જે જનકપુર બનાયા છે એ જનકપુર લાગતા નથી. આપણે ભૂરીના વૈકુંઠ લોક તરફ તો નથી આવી ગયા ને. કહે છે કેમ? આ તો મારો કીર્તિ કોઈ આમાં જોવામાં આવતા નથી. મારે બનાવેલ જનકપુરના જે દ્રશ્યો છે એમાં કોઈ જોવામાં નથી આવતું. ઇન્દ્રને મોકલા લોકો તપાસ કરવા માટે. ઇન્દ્ર ત્યાં પર આવ્યા છે અને આવીને જ્યાં નગરમાં પ્રવેશ કરા, એક સુંદર મહલ જોયા. વિચાર કરે છે અહીં પૂછી લઉં
કે જનકપુરમાં, આ જનકપુર છે કે કોઈ બીજા ગામ છે, જ્યાં ગયા છે અંદર જાય છે અને પોતાના ચપ્પલ ઉતારવાની વિચાર કરે, ત્યારે ત્યાંની માણસો કહે છે મહારાજ ચપ્પલ હું કામ ઉતારો છો, આ તો ભંગીનગર છે, આ તો ભંગીના ઘર છે, અહીં ચપ્પલ ઉતારવાનો કઈ નિયમ નથી, આવો આવો સીધે ચલાવો. કહે છે ભાઈ આ નગર કોણ છે? આ તો નગર તો આ જનકપુર છે. અને ઇન્દ્ર મહારાજ ત્યાંથી જ બહાર વાપસ લૌટી ગયો. બ્રહ્માજીને પાસે જઈને કીધા કે મહારાજ આ છે તો જનકપુર, પરંતુ હું તો એક ભગવીના ઘરે જઈને મોહિત થઈ ગયો. ત્યાં જ હશો જો સંપદાની ચ ગૃહ સોહા, શોભિલો કિશોર નાયક મોહા. આવી સંપદા જોઈને ઇન્દ્ર મોહિત થઈ ગયા એક નીચની ઘરની. બ્રહ્માજી એ મૂંઝવણમાં પડ્યા. શંકરજી કહે છે તમે લોકો શું કામ મૂંઝવણમાં પડી રહ્યા છો? આ કોની લગ્ન છે એ તો વિચાર કરો. જીન કર નામ લેત જગ માહી, સકલ મંગલ મૂલન ચાહી, કરતલ હોઈ પદાર્થ ચારી, તે શ્રી રામ કહ્યું કામાણી. મહારાજ આ પરમાત્મા શ્રી રામની લગ્ન છે એટલે આમાં જે કઈ આશ્ચર્ય થાય એમાં કઈ શંકા કરવી નહીં. લગ્ન ઇત્યાદિ પતી ગયા. દેવતાઓ આવી ગોષ્ઠી કરા. ગોષ્ઠીમાં વિચાર કરા કે છે ભાઈ બતાવો આવા લગ્ન કોઈ બીજા તમે જોયા છે? બ્રહ્મા વિષ્ણુ મહેશ શંકરજી બધા ભેગા થયા. નારદજી આયા, કાગભૂષણજી આયા, લોમસજી આયા, બધા આવીને ભેગા થયા. કહે છે તમે લોકો આવી બીજા લગ્ન જોયા છો? ત્યારે કહે છે કે રામા રામા રમણ મહેશ બહુ બાર કહી, સાખી ભરી લોમસ ભૂસુંડી બહુ બાર કી, देखे हैं विवाह बहु सुने हैं पुराण माही, અને નારદ સો પરદાન નારદ સો પારથી, જોડી દો જગમગ દુલ્હ સિય રામ સોન, શ્રી રામ સોન દુલ્હી સિય સારખી. ભગવાન વિષ્ણુ, લક્ષ્મી અને શંકરજી બધા એક સ્વર સે કહે છે કે આવા વિવાહ અત્યાર સુધી આપણે પુરાણો મેં સાંભળ્યા છે અને ઘણા વિવાહો નેત્રોથી જોયા છે, પરંતુ આવી વિવાહ કોઈ દિવસ આપણે જોયા નથી. આવા દુલ્હા દુલ્હીન કે આવી વિવાહ મહોત્સવ આપણે કોઈ દિવસ જોયા નથી. એવી નારદજી, કાગભૂષણની અને લોમસ જે એક કલ્પમાં એક રૂવાડા આપણે ઉપાડે છે એવી જ હશે દીર્ઘાયુષ્યવાન. 27 કલ્પથી દુસુંડીજી રહે છે. કહે છે આવી વિવાહ કોઈએ જોયા નથી. તો બધાએ ત્રૈલોક્યની અંદરમાં રામ વિવાહની મહોત્સવ મનાવવામાં આવ્યા. શાંતિથી વિવાહ થયા. ભગવાન જાઈના જનકપુરમાં, જનકપુરથી અવધમાં નિવાસ કર્યા છે. આનંદ મહોત્સવની અવધમાં મનાવવામાં આવે છે. હવે કાલના ચરિત્ર કાલ વર્ણનમાં કરવામાં આવશે. આજ ભગવાન વિવાહ મહોત્સવ મનાવી અને આપણે પણ ઘરે જઈને લાડવા ખાઈએ और आनंदથી ઉત્સવ મનાવીએ. કાલ ને બાદ કાલ. બોલીએ શ્યાવર રામચંદ્ર ભગવાન શ્રી રામ. જય રામ, જય જય રામ. ઓમ શ્રી રામ, 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 જય રામ, જય જય રામ. રામ ભય હર મંગલ
દશરથ રામ. ભય હર દશરથ મંગલ રામ. મંગલ કર જય મંગલ રામ. મંગલ કર જય મંગલ રામ. ઓમ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. રઘુપતિ રાઘવ રાજા રામ. બોલી શ્યાવર રામચંદ્ર પવન સુત હનુમાન શ્રી સદગુરુ નમઃ પાર્વતી પતયે. વૈષ્ણવેભ્યો નમો નમઃ. વંદો તુલસી કે ચરણ जिन जगताल कलि समुद्र मूल तल प्रगट सत्यजाय श्यावर रामचंद्र की. प्यारे बंधुओं, समाज में જે કોઈ વ્યક્તિ કર્મ ક્ષેત્રમાં આયા છે, પ્રત્યેક પ્રાણીને સુખ દુઃખ હાનિ લાભ જસ આયસ એ બધી સામનો કરવો પડે છે. સંસારમાં કોઈ એવી પ્રાણી નથી કે જેના ઉપર કોઈ ટાઈમ દુઃખ ન આયા હોય. સંસારમાં એવા પણ કોઈ પ્રાણી નથી જે સુખ ન જોયા હોય. સુખ દુઃખ રાત દિન એ સંસારમાં ચડતી પડતી ચલા જ કરે છે. પરંતુ માનવની એ ઘડીમાં પરીક્ષા થાય છે, ધૈર્યને ધર્મને. એવા દુઃખને સમયમાં જે ધર્મને વળગી રહે, પોતાના ધર્મના ઉપર પોતાના કર્મના ઉપર મક્કમ રહે, એ સચ્ચા માનવ. અત્યાર સુધી જેટલા મહાપુરુષો થયા છે, જેના આપણે આદરથી જોઈએ છે, જેના નમન કરીએ છીએ, વંદન કરીએ છીએ, એ પ્રત્યેક મહાપુરુષોને જીવનની અંદરમાં સંઘર્ષ આવ્યા છે. બધાએ સંઘર્ષની સામનો કરીને જ સમાજની અંદરમાં આગળ આવ્યા છે. કોઈ સુખ એ સ્વર્ગમાં બેઠા બેઠા આગળ નથી આવ્યા. સુખ એ સ્વર્ગની પ્રધાન માની અને સુખની સ્વર્ગની ભેગા કરવા વાળો રાવણ કંસાદિકો થયા છે. જે સમાજની અંદરમાં આ કલ્પો યુગો વ્યતીત થઈ જવા પછી એને ગાળો સમજવા પડે. અને જે સમાજની કષ્ટ સહન કરી પોતાના તનથી મનથી ધનથી સમાજની સેવા કરે છે,
સમાજની ઉત્થાન માટે આગળ આવ્યા છે, સમાજની સુખ શાંતિને ચિંતન કર્યા છે. એ જ પુરુષોને ગુણાનુવાદોને આજે ગાઈએ છીએ અને એની ગુણોની યાદ કરીને આપણે નતમસ્તક ખાવી. તો આવી વિચાર કરી પરમાત્માએ જયારે સંસારમાં લીલા કરવા માટે ધરાધામ પર આવે છે ત્યારે એ પણ પ્રાકૃતિક મનુષ્યોની સરખા લીલા કરી અને સમાજની શિક્ષા આપે છે. ભગવાન શ્રી રામની અવતાર વિશે સુખદેવજી ભાગવતમાં લખ્યા છે કે પ્રભુ શ્રી રામની અવતાર મૃત્યુ લોકમાં રાક્ષસોની વધ કરવા માટે જ નથી, પરંતુ મૃત્યાવતારે મૃત્યુ શિક્ષણે રક્ષો બધાય નતું કેવલમ્બ્યો. મૃત્યુલોકમાં અવતાર ભગવાનની જગતની શિક્ષા દેવા માટે છે, કેવળ રાક્ષસોની બધ માટે નહીં. તેના તો લીલા તે કુટિલ સંસારા પ્રગટ સૃજત ન લાવત બારા. એ લીલા માત્રથી સાથી સૃષ્ટિના નાશ કરી શકે અને સૃજન કરી શકે. એના માટે રાક્ષસોની મારવા માટે અવતાર લેવા પડે એ કઈ તાર્ક સંગત ન કરે, પરંતુ પોતાના આદર્શ જીવનને દ્વારા, પોતાના સચ્ચરિત્રને દ્વારા જગતની શિક્ષા દેવા માટે ભગવાનને અવતાર છે. હર્ષિ વાલ્મીકી લીખા છે માર જાદા નામ લોકે શું કરતા કારયતા જો સબ. ભગવાન કેવલ કીધા નથી, ભગવાન પોતાના જીવનમાં અક્ષરશઃ મર્યાદાના ઉતારી અને સમાજને દેખાડી દીધા છે. કરીના આવી રીતે કરાય અને આવી રીતે કરીના તમે ધર્મની સમાજમાં અંદર આગળ કાર્ય કરી શકો. ભગવાન શ્રી રામના લગ્ન થયા. જબ તે રામ બ્યાઈ ઘર આયે નિત નવ મંગલ મોદ બધાય. જ્યારથી શ્રી રામજી અવધમાં લગ્ન કરીને આવ્યા ત્યારથી અવધની અંદરમાં નિત્ય નવીન મહોત્સવ મનાવવામાં આવી રહ્યા છે. મહારાજના દશરથના જસ કીર્તિ ત્રણેય લોકમાં વ્યાપ્ત થઈ ગયા છે. ભુવન 4 10 ભૂધર ભારી સુકૃત મેઘ વર્ષ સુખ ભારી રિદ્ધિ સિદ્ધિ સંપત્તિ નદી સુહાઈ ઉમકી અવધ અંબુદ કામ આવી. આજે ધર્મની ધજા દશરથને ફેરાઈ રહ્યા છે. પોતાના પ્રાંતિયો ઉપદ્રવોને રામની કૃપાથી શાંત થયા છે. રામના જસ કીર્તિથી પ્રજા સુખી છે અને દશરથના પુણ્યના ઉદય થયા છે. ચારો તરફ દશરથજીના જસને ગાન થયું. હવે એકમાત્ર અભિલાષા સૌની હૃદયમાં એ રહી ગયા છે કે સબકે પુરય વિલાસ યશ કહાઈ મનાઈ મહેશ આપ વચત યુવરાજ પદો રામ હિ દેવ નરેશ. શેરીએ શેરીએ ગામડાઓમાં અવધની ગલીઓમાં જનસમાજમાં જ્યાં મહિલાઓ બેસે છે ત્યાં પુરુષો બેસે છે, જ્યાં ગોષ્ઠી થાય છે ગામની ચોરાઓમાં બધા જણા એક જ ચર્ચા થાય છે. આપણે ત્યાં બધા પ્રકારની
महाराज ने कृपा किया अपने पर बहुत सीख ली है, परंतु सिंहासन पर विराजित है। आखिर मंत्री सभासद प्रजा બધા જ હોય તો ત્યાં પણ ગયું અને બધા દૈવીના દશરથની ગુણગાન કર્યા। दशरथ जी ने कीर्ति गाया जाता था। एक टाइम में दशरथ जी टेबल ना ऊपर पड़ेला रीसा उठाई पोताना मोढा जोड़ा कोई संकेत करा से मुकुट टेढ़ा થઈ ગયા હતા। કેટલા રાજાએ અરીસા ઉઠાવીના